નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. નવસારી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આસડા અને સિસોદરા ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ રહી. જલાલપોર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે આસડા ગામથી ફુઝેલ મોહમ્મદ પટેલ તથા સિસોદરા ગામમાંથી પ્રિયંકાબેન નવીનભાઈ રાઠોડની જીત થઈ હતી. નવસારીની સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે મતગણતરી શરૂ કરાઈ હતી. ત્યારે આ મતગણતરી સવારના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આસણા ગામના ફુઝેલ મોહમ્મદ પટેલને 369 મત મળ્યા હતા, જેઓ 242 મતથી વિજેતા બન્યા હતા. સિસોદરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં પ્રિયંકાબેન નવીનભાઈ રાઠોડને 733 મત મળ્યા, જેઓ 491 મતના માર્જિનથી જીત મેળવી હતી, જેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. સરપંચ પદે જીતેલા ઉમેદવારે ગામમાં વિકાસના કામો કરી ગામને વિકાસ તરફ લઈ જવાની આશા વ્યક્ત કરી છે, તેમજ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રશીદ ભાણા, આમોદ તુફાન ન્યૂઝ, નવસારી. મારું નામ ફુઝેલ મોહમ્મદ પટેલ છે. અમારે આસણા ગામની સરપંચની ચૂંટણીના અંદર અમે 369 વોટથી અમારી જીત થયેલી છે અને મારા બધા સભ્યો બી જીતેલા છે. જે હવે આગળ તમારે જે કામ છે, જે તમને એવું લાગે કે ભાઈ આ કામ કરવાના જે જરૂરી છે, તે પહેલાં કયા કામ કરશો? હવે પહેલાં કામ માટે એવું છે કે અમે આ જે હરપટીવાસમાં જે આવાસનું કામ છે તે અમારે કરવાનું છે. સ્ટ્રીટ લાઇટ છે, ગટર છે, એ બધા કામો અમારે કરવાના છે. જે તમારા કાર્યકર્તા માટે શું કહેવા માગો છો? કાર્યકર્તા તો બહુ સપોર્ટ કર્યો છે અમને, ને અમારા જે ગામમાંથી જેટલા બી લોકોએ સપોર્ટ કર્યો છે અમને, ને જે અમને વોટ આપીને જીતાડ્યા તેનો બી ખૂબ ખૂબ આભાર. એવું કોઈ ખાસ ખાસમાં તો જે અમારી જે યુનિટી જે અમે બનાવેલી છે તેના અંદર આખું ગામે જ આવેલું છે. જે કેટલા વોટથી જીત્યા તમે? અમે 369 વોટ જીતેલા છે અમે. થેન્ક યુ. મારું નામ અઝહર કાપડિયા છે. અમારી પરિવર્તન પેનલના નવયુવાન ઉમેદવાર ફુઝેલભાઈ પટેલ, જેમનો આજ રોજ 369 મતે ભવ્ય વિજય થયો છે. અમારા સામેવાળા ઉમેદવારને ફક્ત 127 જેવા મતો જ મળેલા છે. અમારા તમામ વોર્ડના સભ્યો તમામની જીત થઈ છે અને સામેવાળાની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે. એટલી ખરાબ હાર થઈ છે. જે લોકોએ અમને ગામમાં મતો આપ્યા છે, અમને સાથ સહકાર આપ્યો છે, એ તમામનો અમે ખૂબ ખૂબ શુક્ર અદા કરીએ છીએ. તેમજ આગામી સમયમાં બધાને સાથે રાખીને ગામનો વિકાસ કરશું અને બધાને સાથે રાખીને જે કોઈ પણ પ્રશ્ન હશે તેનો અમે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. સરપંચ અને સભ્યો માટે શું કહેવા માંગો છો એ લોકોને? સરપંચ જે છે અમારા ફુઝેલભાઈ નવયુવાન સરપંચ છે અને અમારા જે સભ્યો જે છે એ સભ્યો પણ બધાને સાથે રાખીને પોતાના વોર્ડ વાઇઝ કામ કરશે. બસ ને સભ્યોને અમારા જે સભ્યો છે તે અને સરપંચ એ બધાના પ્રશ્નો હલ કરે, બસ એવી અમે એમનાથી આશા રાખીએ છીએ. પહેલાં કઈ કામમાં આશા રાખે કે કયા કામથી આશા રાખે ફુઝેલભાઈ? હવે અમારી ટીમ આખી છે તો તેના સાથે અમે મશવરો કરીને આગળ કામ કરશું. પણ હાલમાં અમારી સ્ટ્રીટ લાઇટ જે છે તે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાના પ્રયત્ન કરીશું. એમાં થોડુંક પ્રોબ્લેમ આવે છે. તે સિવાય હમણાં ચોમાસાનો સમય છે એટલે ચોમાસા પછી હળપટી આવાસ છે, ગટર લાઇન છે, એ બધા કામો અમારી પ્રાથમિકતા છે ને એ આપણે એ અમે કામ કરીશું આગળ.